મિત્રો આપણે છે ને એકદમ રેડી થઈ ગયા, તૈયાર થઈ ગયા અને જોડે જોડે કોણ રીધુ તૈયાર થઈ ગયા, દક્ષા બી તૈયાર થઈ ગયા અને મેં બી એકદમ થેલો લઈને તૈયાર થઈ ગયો ફરવા જવા માટે. એકદમ ઉત્સાહમાં છે કેવું કે કંઈક ફરવા જઈએ ને એ કઈ જગ્યા પર લઈ જાય એ તો એમને કશું ખબર નથી, પણ આપણને ખબર છે કે ક્યાં જવાનું છે. આ રીધુને બી નથી ખબર, મને બી નથી, મને ખબર છે પાછો આવું બોલું બી ખરો પણ લઈ બી જામ અને ક્યારેક મોજ કરતા ને. આ તો નવા જ કપડામાં નવા જ અંદાજમાં આજે આવો જો બૂટ ને અમને જુઓ આ બૂટ આ નવા લુકમાં આજે તમને જોવા મળવાના. અને એવું લોકેશન બી એવું નવું આવે ને કે ક્યારે ફર્યા નહીં હોય, અમેરિકામાં દુબઈમાં જ્યાં હોય ને એવું લોકેશન જોવા મળે. એટલે તમે તને વિડીયોમાં ભણ્યા રહેજો, લાઈક સબસ્ક્રાઈબ શેર ને કરતા રહેજો ને. હા હું તને ફરવા જાઉં કહું ફરીએ એટલે તમે ભણ્યા રહેજો ને મસ્ત ધ્યાનથી વિડીયો દેખજો એટલે મજા આવે. મેં થેલો લઈ લઉં. હવે ગાડી પર જઈએ બેસવા. રીધુ हाय कर दे, हाय गुड मॉर्निंग. चलो अपना थैला उठा लेता हूँ. देख देख ये मेरा थैला, ये मैं सपरी लुक में आज जैसा दिख रहा हूँ. और ये दक्षा इधर देख, आज तो कुछ ऐसे लग रहे हैं विदेश में घूमने जा रहे हैं. माही रिसोर्ट આવી ગયું છે અને આપણે એન્ટ્રી કરીએ. હાલો હેલો મિત્રો, તો અમે આવી પહોંચ્યા છે માહી રિસોર્ટ. એ ક્યાં આવેલું છે તો આપણે વડોદરામાં ગંભીરા બ્રિજ તમે સાંભળ્યો હશે. ગંભીરા બ્રિજ વચ્ચે તૂટી ગયો હતો એની જસ્ટ નજીકમાં જ એક મસ્ત રિસોર્ટ બનાવેલું છે જ્યાં તમને વિદેશ ફરવા જાઓ ને એવી ફિલિંગ આવશે. ઇંગ્લેન્ડ જ્યાં હોય, ન્યુઝીલેન્ડ જ્યાં હોય, અમેરિકા જ્યાં હોય એવું કરી. આ તો ઘરો બી એટલા મસ્ત રૂમો બનાવેલી છે ને, લાકડાની રૂમો બનાવેલી છે. રીધુ અહીંયા ઊંઘે છે, દેખાય છે. દક્ષા કે મજા આવે, એટલી મજા આવે એમ. થોડી સ્માઈલ બાઈલ કરો, બે શબ્દ બોલો તો એમને ખબર પડે કે વાહ રે વાહ, અમને બી કોઈ દિવસ લઈ જજો. અમે ચારે બાજુ તમને બતાવીએ, ચારે બાજુનો નજારો બતાવીએ કે કેવી રૂમ છે, કેવું લાકડાનો રૂમ છે, સ્વિમિંગ પુલ ક્યાં છે, રીધુ મારી ક્યાં છે. રડને કા નહીં રે બેટા. આ જાવ દો, ચારે બાજુ બતાવી દઉં. આ મારી જોડે રીધુ, Well, I saddled up my shoes, headed out at dawn. ચાલો મિત્રો અમારી સાથે આવો. અમારે ત્રણેય જણના વિચારો એક જ હતા કે અમે છે ને હિસકા ખાવું છે. ત્રણેય જણ બેસી ગયા, નાનો ઢીંગલો ને અમે. એટલે થોડી વાર હિસકા ખાઈએ ને પછી તમને બધું બતાવું કે કાં મજા આવે એવી છે કે નહીં. તો જોરદાર મજા આવે એવી જ છે. આ વિડીયો તમે જુઓ ને તો તમને લાગશે કે જોરદાર એક નંબર વિડીયો, ફોટો. આ નવા કપડાં તમે પહેરવાનું ચાલુ કર્યું એ બી જોરદાર. હા દોસ્ત, હવે કંઈક નવું કરીએ ને તમને નવું બતાવી. પેલી બાજુ આ દેખાયો ને એ ગંભીરા બ્રિજ છે, પેલો તૂટી ગયો હતો ને વચ્ચે એ. આ બાકડા છે, પેલી બાજુ વચ્ચે સ્વિમિંગ પુલ છે અને આ નાના ઘરો છે લાકડાના બનાવેલા, જોરદાર લાગે. તો ચાલો ને એ બાજુ થોડું જોઈ લઈએ. અરે આમથી આમ જવા દે ને. હા બરાબર, હવે જઈ. ચાલો તો આગળ જઈને જોઈએ ને તો ઓર સારું દેખાય છે. હું તો કહું છું બાર જતા ના વિદેશમાં, અહીંયા આવતા રહેજો એકવાર, મજા આવી જશે. આ ગંભીરા બ્રિજ નજીકમાં કામ ચાલુ છે ને અમે અહીંયા હિંચકા ખાતા દેખાય ને તમને. એકવાર વિઝિટ જરૂર કરજો કારણ કે એ બાજુ પાણી. અને હવે કંઈક બીજી બાજુ આપણે જઈએ ને તારે તો આમ રીધુને લઈને હું એકલો ભાગું ને તો દક્ષા મારી પાછળ આવે. કારણ કે અહીંયાથી આપણે કેમેરાને થોડો સેટ કરીને મસ્ત એવું દેખાય ને, આ વાતાવરણ આપણને મસ્ત દેખાય ને, ઘરો બરવા લાકડાના જોરદાર દેખાય એવી કોશિશ કરે. ચાલો આ બાજુ હાલતા જાઓ. ઓહો આ તો જોરદાર. આ તો કઈક વિદેશમાં ફરતા હોય ને એવું લાગે, ફોરેનમાં જતા રહ્યા હોય, વિઝા બીજા કઢાય ને. પણ વિઝા નથી કઢાયા દોસ્તો.
આ તો છે આપણે ગુજરાતમાં માહી રિસોર્ટ. તમે એકવાર મુલાકાત લઈશો ને તો ફરી વખત પાછા આવશો કે ભલે ને પૈસા વધારે થાય પણ મજા કઈ અલગ આવી જાય દોસ્ત. એમ કરી રીધું Latte, get some latte. Yeah, yeah, yeah. Looking for a piece of my hobby. હવે બીજી બાજુ આપણને સ્વિમિંગ પુલ દેખાયો એટલે તો આપણે ગરમીમાં ફોટા પડાયા ને તો સીધા નાવા કૂદી પડવું છે, કારણ કે પાણી બહુ મસ્ત છે ને ચારે બાજુ આ વાતાવરણ એટલું જોરદાર છે ને કે નાવાની મજા આવી જાય અને હા હળવા થઈ જઈએ. એટલે અમે કીધું ચાલો નાવા પડીએ અને હા આરામ તો મળે થોડો, એટલે અમે નાવા કૂદી પડ્યા અને સ્વિમિંગ પુલની મજા અમે લઈ રહ્યા છીએ દોસ્તો. તો તમે બી આવજો ને તમે બી લેજો સ્વિમિંગ પુલની મજા, કારણ કે આ સ્વિમિંગ પુલ એવો હે ને કે તમે અહીંયા 2-2 જણ 3-3 જણ આખી પાર્ટી ઉતારો અને મજા કરો એવું છે. બાકી તો મજા